નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસી સુફલમ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરી દેવાની હુડકોની નોટિસ મળતા હાહાકાર. બિલ્ડરે જે તે સમયે લોનના હપ્તા ન ભરતા સોસાયટી માથે અંદાજે 11 કરોડનું લેણું બાકી. અંકલેશ્વર નજીક પૂન ગામથી એક્સપ્રેસ વે પુનઃ શરૂ, વાહન ચાલકોને મોટી રાહત. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલી સુફલમ સોસાયટીના રહીશોને એકાએક ઘર ખાલી કરવાની હુડકો દ્વારા નોટિસ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ 132 ફ્લેટમાં રહેતા પરિવારજનો વરુણીમાં મુકાઈ જવા પામ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વર્ષ 1995માં ખાનગી બિલ્ડર દ્વારા સુફલમ કોઓ સોસાયટીનું બાંધકામ કર્યું હતું અને ઘરવાચકો પાસેથી રૂપિયા 1.25 લાખ તેમજ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ફાઇનાન્સ કંપનીની રૂપિયા 1 લાખની લોન લઈ 132 જેટલા ફ્લેટનું વેચાણ પણ કર્યું હતું. પણ જે તે સમયે બિલ્ડરે લોનના હપ્તા ફ્લેટ ધારકો પાસેથી લઈ હુડકોમાં જમા કરાવ્યા ન હતા, જે અંગે વર્ષ 2008માં હુડકો દ્વારા અંદાજે 2 કરોડ ઉપરાંતની રકમની વસૂલી માટેની નોટિસ મળતા સ્થાનિક ફ્લેટ ધારકો અચંબામાં પડી ગયા હતા. જે તે સમય સુધીમાં અનેક લોકોએ ત્યારબાદ વર્ષ 2 વર્ષ સુધી હપ્તાઓ પણ ભર્યા હતા. હાલ આ સોસાયટીના માટે હપ્તા, વ્યાજ તેમજ પેનલ્ટી સહિત લેણા નીકળતા નાણાંની રકમ અંદાજે રૂપિયા 11 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેને ભરપાઈ ન કરવાની કોઈ આર્થિક પરિસ્થિતિ આ ફ્લેટ ધારકોની નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે બિલ્ડરે સોસાયટીના નામે લોન લીધી હતી, જેને કારણે કેટલાક ફ્લેટ ધારકો પોતાના ફ્લેટના બાકી નાણાં ભરપાઈ કરવા તૈયાર હોવા છતાં હુડકો તે લેતું નથી. હાલ આ સમગ્ર મામલો ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ કોર્ટમાં છે. 2 દિવસ અગાઉ હુડકોની ટીમ પોઝિશન લેવાની નોટિસ સોસાયટીમાં ચિપકાવી દેતા અનેક પરિવારો વરુણીમાં મુકાઈ જવા પામ્યા છે. ઘર ખાલી કરવાની નોટિસ સામે સોસાયટીના કેટલાક જાગૃત લોકો કોર્ટ પાસે સ્ટે મેળવવા અપીલ કરી છે, જેનો ચુકાદો આગામી તારીખ 15મીએ આપવાનો છે. હાલ તો આ સોસાયટીના 132 જેટલા ફ્લેટમાં રહેતા પરિવારોના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે. દરમિયાન સોસાયટીના ફ્લેટ ધારકોએ સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેઓ તમામ લોનની રકમ સામાન્ય વ્યાજ સાથે ભરવા તૈયાર હોય. સરકાર દરમિયાનગીરી કરી આ પરિવારજનોની વહારે આવે તેવી આજીજી કરી રહ્યા છે. અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? ત્યાં તાત્કાલિક મકાનનું કયો છે, તો આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકોવાળા હમણાં જ ખાલી કરી છે, અમે ક્યાં જઈશું બધા? આ માણસ માટે કંઈક તો જોઈને જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું. ના નથી પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ? કયો સમય તો આપો, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય અમે બધા ક્યાં જઈએ? 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે, બરાબર. આટલા બધા છોકરાવાળા, નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહી છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે. સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ, તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી. ડીઆરટીમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી. જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. ઇન્ટરેસ્ટને, પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે, મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે. અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં. ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં. અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે. અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલાં અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો. તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી. તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે. તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી.
અંકલેશ્વરમાં પૂનગામ નજીકનો એક્સપ્રેસવે ફરી શરૂ કરવામાં આવ્યો. સતત વરસાદના કારણે માર્ગ પર કાદવ અને કીચડ જમા થવાથી માર્ગ થોડા સમય માટે બંધ થયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે માર્ગ ખુલતા વાહનો માટે સરળ અને ઝડપી યાત્રાનો માર્ગ ઉપલબ્ધ થયો છે. આ એક્સપ્રેસવેના ફરી શરૂ થતા ભરૂચ શહેરમાં રોજબરોજ જોવા મળતા ટ્રાફિક જામમાં મહત્વપૂર્ણ ઘટાડો થશે. ભારે વાહનો માટે પણ હવે સરળ માર્ગ મળશે. આ નિર્ણયથી સ્થાનિક લોકો તેમજ વ્યાપારી અને ઔદ્યોગિક વાહનો માટે મોટી રાહત મળવાની છે. માર્ગ ફરી શરૂ થતા પ્રવાસ અને માલસામાનના પરિવહનમાં ઝડપ અને સુરક્ષા બંને વધશે. અંકલેશ્વરના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી તણાઈ ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં 4 યુવકો નહાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો. અન્ય યુવાનોએ બહાર નીકળી બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પાલિકા, ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવી શોધખોળ શરૂ કરી હતી. લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષ્મણનગરમાં સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકેની થઈ હતી. ગુરુવારે બપોરે કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસની બનાવની વધુ તપાસ ચલાવી રહી છે. મળતી માહિતી મુજબ સુમિત ગોપાલ રાજપૂત ઉંમર 16 વર્ષ પોતાના મિત્રો સાથે સારંગપુરના લક્ષ્મણનગર સોનમ પાર્ક વિસ્તારમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન તે અચાનક જ ઊંડા પાણીમાં ખેંચાઈ જતા બહાર આવી શક્યો ન હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે અને શોધખોળ શરૂ કરી છે. આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા. મને ફોન ને બધું આપ્યો, પછી એરા પડ્યા પાણીમાં નાવા કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉતાવળ કરવા માંડ્યો એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બીની થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી 15 ફૂટ બીની મિનિમમ 10 ફૂટ જેવી હશે, તો એટલે જ જતા નીચે બે ગયો. મેં પડ્યો પણ નહીં મળ્યો. ઝઘડિયાના રાજપારડી ગામે મધુમતી ખાડીમાં એક ઇસમ ડૂબ્યો. રાજપારડીમાં રહેતા રમણ વસાવા મજૂરી કામ કરે છે. બુધવારે તેઓ મજૂરી કામ માટે મધુમતી ખાડી પસાર કરી સામે પારે જતા પાણીના વહેણમાં તણાયા હતા. ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા શ્રમિકોની ભારે શોધખોળ કરવા છતાં બીજા દિવસે પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. ભરૂચના હાજીખાના વિસ્તારમાં સોલાર ઇન્વર્ટરમાં ક્ષતિને લીધે ગ્રાહકને ₹83,000નું વીજ બિલ આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર બાદ ભરૂચના હાજીખાના બજારમાં રહેતા ગ્રાહકનું અચાનક ₹83,000નું વીજ બિલ આવ્યું હોવાનો કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ જતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો. વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે ₹28,000 બિલ ભરવાનું રહેશે. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચેનલના બધા માધ્યમથી જે મારો વિડીયો પ્રસારિત થયો હતો કે જીબીના સ્માર્ટ મીટરના લીધે મારું 83,000 જે લાઇટ બિલ આવેલું હતું એનો ઉકેલ આવી ગયો છે. એનાથી જીબીના જે કર્મચારી છે તમારા આવેલા ને સ્થળ ચેકિંગ કર્યું. સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું કે મારો સોલર છે, સોલરનું ઇન્વર્ટર ચાલતું નહોતું. તેના લીધે જે 5 મહિનાથી મારું બિલ બી આવતું નહોતું. એનાથી જે ચેક કરવામાં આવ્યું છે કે મારું બિલ અત્યાર સુધીમાં જે રિવર્સ કનેક્ટ કરવામાં આવ્યું ₹23,185 કરવામાં આવ્યું છે. જેથી જીબીનું જે સ્માર્ટ મીટર હતું એનો કોઈ વાંક નથી અને સ્માર્ટ મીટર બધું કમ્પ્લીટ ચાલે છે. આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ 25/3/25ના રોજ ગ્રાહકને ત્યાં સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કનેક્શન લગાવવામાં આવેલ છે, જે આજ રોજ બી એક્ટિવ છે અને એમાં વધુ ઝડપભરી તપાસ કરતા ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી. ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે, જેની સમજણ આજ રોજ ગ્રાહકને આપેલ છે, જે હમણાં સ્વીકારેલ છે. આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી. અંકલેશ્વરના તુલસી સ્ક્વેરમાં
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો. ભરૂચ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કર્મચારીઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી રોડ નજીક આવેલ તુલસી સ્ક્વેરમાં બીજા માળે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે, જેની આડમાં કૂટણખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક સાથે દરોડા પાડતા સ્પામાં દોડધામ મચી હતી. સ્પાની આડમાં ગ્રાહકો પાસે ₹1500 લઈ કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીના રહેવાસી નીલમ રાણા અને સ્પાના માલિક તેમજ આંબોલી રોડ પર આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતા શોએબ ફારૂક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચની શ્રવણ ચોકડી નજીક હની સ્પામાં ચાલતો દેહ વેપાર પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજી પીએસઆઈ BS સેલાણા અને શ્રવણ ચોકડી નજીક રમપ્લેટિનમ કોમ્પ્લેક્સમાં હની સ્પામાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી મળી હતી. બાતમી આધારે ચેક કરતા હની સ્પાનું મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ લોડી સ્પાના ઓઠા હેઠળ કૂટણખાનું ચલાવતા ઝડપાઈ ગયો હતો, જ્યારે સંચાલક ઇસિપ્ત પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. જુદી જુદી યુવતીઓ બોલાવી ગ્રાહકથી 40% પોતે મેળવી 60% રકમ સ્પામાં દેહ વ્યાપાર કરતી યુવતીઓને અપાતી હતી. અંકલેશ્વરની આમલા ખાડીમાં ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતા નજરે પડ્યા હતા. દેશની અતિ પ્રદૂષિત નદીઓમાં અંકલેશ્વરની આમલા ખાડીનો સમાવેશ થાય છે. ઉદ્યોગોના પાપે આ ખાડીના જળ કદી પ્રદૂષણની બહાર આવી શક્યા નથી. હાલ ચોમાસાની ચાલતી મોસમમાં ફરી કોઈ બેજવાબદાર ઉદ્યોગે પોતાનું પ્રદૂષિત પાણી આમલા ખાડીમાં વહાવ્યું હોય તેવું સામે આવ્યું હતું. આમલા ખાડીમાં કેમિકલ યુક્ત પ્રદૂષણ પાણી વહેતા થતા આ અંગે GPCBને પણ જાણ કરવામાં આવી હતી. અંકલેશ્વર હાઈવેની હોટલના પાર્કિંગમાંથી કેમિકલ વેસ્ટના મામલે પોલીસે 3 વર્ષથી ફરાર ટેન્કર માલિકને પકડી પાડ્યો. અંકલેશ્વર B ડિવિઝન અને પાનોલી પોલીસની ટીમોએ 4 વર્ષ પહેલા અંદાડા ગામના નાકા હોટલ સિલ્વર 7ના પાર્કિંગમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાનોલી JDCમાં આવેલ ઓરિયન્ટ રેમેડીઝ કંપનીમાંથી ભરી કેમિકલ વેસ્ટનો જથ્થો ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લોય નરસિંહ લુવાડાની અટકાયત થઈ હતી. પોલીસે કેમિકલ વેસ્ટ અને કેમિકલનું ટ્રેડિંગ કરતા રાકેશ ઉર્ફે રમેશ ભુવાને પણ અગાઉ ઝડપી પાડ્યો હતો. દરમિયાન આજ રોજ ટેન્કરનો માલિક કે જે છેલ્લા 3 વર્ષોથી વોન્ટેડ હતો તે યોગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ચંદ્રાવાતને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા માનસિકતા અને મનોવિજ્ઞાન વર્તન આધારિત સલામતી વિશે સેમિનાર યોજાયો. ભરૂચ BDMA દ્વારા માઇન્ડસેટ એન્ડ ફિઝિયોલોજી બિહેવિયર આધારિત સેફટી પર સંપૂર્ણ દિવસના વર્કશોપનું આયોજન થયું. સહભાગીઓને અસુરક્ષિત વર્તણૂકોને ઓળખવા અને કાર્યસ્થળના અકસ્માતોને રોકવા માટે મનોવૈજ્ઞાનિક આંતરદ્રષ્ટિ અને તકનીકી કુશળતાથી સજ્જ કરતા આ સેમિનારમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર અને BDMAના પૂર્વ પ્રમુખ હરીશ જોશીએ પ્રવચન આપ્યું. વર્તણૂક આધારિત સલામતી પર જાગૃતિ લાવવા, માનસિકતાના મનોવિજ્ઞાનને સમજવું, વ્યવહારુ કૌશલ્યનો વિકાસ સહિત પર ટચ એન્જિનિયરિંગ સર્વિસીસના સ્થાપક CEO સંદીપ પરીખ અને મનોવિજ્ઞાની કોર્પોરેટર ટ્રેનર ડોક્ટર નિવેદિતા ગાંગુલીએ પ્રવચન આપ્યું હતું. સમાપન ચર્ચામાં સંજય વિરામણીએ વક્તવ્ય આપ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં સંસ્કારદીપ વિદ્યાલયની ટીમે બાજી મારી. SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ ભરૂચ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વ્યાયામ શિક્ષક ઇન્દ્રજીતસિંહ રણાના માર્ગદર્શન હેઠળ અંડર 17 બહેનો અને અંડર 14 ભાઈઓ પ્રથમ સ્થાન મેળવ્યું છે. સંસ્કારદીપ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર નર્મદા નદી કિનારાના જૂના અને નવા સરફુદ્દીનના ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર અપાયું. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ભાડભૂત બેરેજ યોજનાને કારણે નદીમાં દુબાણમાં જતા જૂના સરફુદ્દીનની ગામતળની જગ્યા તેમજ 39 મકાનો આવે છે. ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ દ્વારા ખસેડવામાં જાહેરનામું અપાયું છે. તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરાઈ છે. જૂના ગામમાં ગૌચરણ છે, એટલું ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવા સહિત અન્ય માંગ કરાઈ હતી. અમારા સમસ્યા એમ છે કે હાલ જે ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહેલું છે એમાં અમારા જૂનું સરફુદ્દીન ગામ આખું સંપાદન છે. તો એમાં એ લોકો જે સંપાદનના થોડા દિવસ પહેલાં જે અધિકારીઓ આવેલા એ અમને અમારું ઘરની જગ્યા આપવા માટે ના પાડે છે. એ લોકો કહે છે કે આ જમીન સરકારી છે, તમને ખાલી ઉપરનું વળતર આપવામાં આવશે. આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભાડભૂત બેરેજ યોજનામાં એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા પણ એના પછીની જે નવી પેઢી વધી એમને આ 2002થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા તે બહુ નાના છે, 15 બાય 15ના. એવા હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15ના મકાનમાં રહેવું કહી. હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાડભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે
તો અમારે જેવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. અને અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભારભૂત બેરેજ યોજનામાં અમારું ખેતીથી લઈથી ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા અહીંથી કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. આવે તેમાં આવે જગ્યા આવે એમ જ નથી 15 બાય 15ના મકાનમાં. બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં, તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો. અરે હાલ અમે 100 રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ? અમે સરકારશ્રીને દોરવણી કરેલી છે, છતાં મોટા મોટા માથાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી. અને અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી 14 કિલોમીટર દૂર છે. હવે 14 કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય, ખેતી કરવા આવવું હોય, પશુ ચરાવવા આવવું હોય તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રહેવા નથી દીધી, તો અમારે જવું ક્યાં? ભરૂચ અને અંકલેશ્વરમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ 2 આરોપીને ઝડપી લેવાયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી અરવિંદ શુક્લા ગડખોલ તેના ઘરે હાજર છે, જેને આધારે દરોડા પાડી તેની ધરપકડ કરાઈ હતી. જ્યારે એસઓજી વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના આરોપી મોહમ્મદ જીશાન અંસારીને દહેજ બાયપાસ રોડ પરથી પકડી લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અમલેશ્વરની સીમમાં પવન ચક્કીના પેનલ રૂમમાંથી કોપર કેબલની ચોરી કરનાર 5ની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે બંબાખાના સર્કલ નજીક આવેલ ભંગારની દુકાને 4-5 વ્યક્તિઓ 3 મીડિયા થેલાઓમાં કંઈક વજનદાર વસ્તુ ભરી ઊભા છે. તેમના પાસેનો મુદ્દામાલ શંકાસ્પદ છે, જેથી એલસીબીની ટીમ દ્વારા 5 આરોપીઓને 3 મીડિયા થેલીઓમાં છોલેલા કોપર કેબલ સાથે ઝડપી પાડી તેઓ પાસે આધાર પુરાવો માંગતા રજૂ કરી શક્યા ન હતા. આરોપીઓએ અમલેશ્વર ગામની સીમા નહેર પાસે પવનચક્કીના પેનલ રૂમનું કુહાડી વડે તારો તોડી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે અમલેશ્વરના જયેશ વસાવા, મેહુલ વસાવા, રાકેશ વસાવા અને નઈમ પટેલની ધરપકડ કરી છે. ભરૂચ ડેપોને ફળવાયેલી મિની બસનો ભરૂચ ઝનોર રૂટ પર શુભારંભ કરાયો. આજરોજ ભરૂચ ડેપોને નવી મિની બસ મળતા જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન અનિલ વસાવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. ભરૂચથી ઝનોર રૂટ પર આ બસ સંચાલનમાં મુકાઈ છે. કાર્યક્રમમાં એસટી કર્મચારીગણ તેમજ મુસાફર ઉપસ્થિત રહ્યા હતા. બોલાવ નારાયણ વિદ્યા વિહારમાં ડિજિટલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો. નારાયણ વિદ્યા વિહાર શાળામાં ડિજિટલ અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ એમટીની બહેનો માટેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વ્યક્તિ સાથે ફ્રોડ થતું હોય તેમાં જાગૃત થાય એ હેતુસર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન પદે પીએસઆઈ વૈશાલી આહિરે કાર્યક્રમમાં એમટીની બહેનોને ડિજિટલ જાગૃતિ અને મહિલા સશક્તિકરણ વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં એમટીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કોની સાથે ભાગવાનું હોય છે મા બાપને ખબર હોય છે, જ્યારે ભાગે ને પછી પોલીસ સ્ટેશન જાણ થાય છે. પછી પૂછીએ, હા કે મેડમ એની સાથે વાત કરતી હતી, અમને ખબર હતી પણ હું એને વઢી હતી અને સ્કૂલે નથી જવા દેતી, અમે સ્કૂલ બદલી કાઢી, અમે કોલેજ બદલી કાઢી. એટલે તમે એવું સમજો છો સ્કૂલ કોલેજ બદલવાથી રિલેશન એના ત્યાંથી પૂરા થઈ ગયા? આ સતત સળગતો પ્રશ્ન છે. દીકરી અમુક વસ્તુ બાપને નહીં કહી શકે, એ માને જ કહેશે, પણ તમે શરૂઆતથી એને જે રીતે મોટી કરી હશે ને તો એ પ્રમાણે કહેશે. હાલની તારીખમાં મેં ઘણા મા બાપ જોયા છે અને ઘણી દીકરી એવી જોઈ છે, કંઈક ખાવું હશે ને તો એ પૂછે કે મમ્મી હું આ ચોકલેટ ખાઉં આ, પણ એ ક્યારે કે મમ્મી એને એ રીતે રાખી છે ત્યારે. અને થોડોક છણકો આપો છો, છોકરીઓ જતી રહી છે. 12 વર્ષની દીકરી પ્રેગ્નેન્ટ થઈને આવે છે, 12 વર્ષની છોકરી. સ્કૂલ કોલેજમાં સેમિનાર કરીએ છીએ આજે, તમને લોકોને ભેગું કરવાનું કારણ ફક્ત એક આ કે અમે કીધેલું ક્યાંક સફળ થાય. જંબુસર તાલુકામાં ડીજીવીસીએલના દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો. જંબુસર શહેર અને તાલુકામાં વીજ ચોરી અટકાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુરુવારે વહેલી સવારે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. સવારના 5 વાગ્યાથી જ અચાનક શરૂ થયેલા આ દરોડાને કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીમાં ડીજીવીસીએલની 5 અલગ અલગ ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન જંબુસર નગરના વિવિધ વિસ્તારો જેવા કે ભૂતફળિયા, કપાસિયાપુરા, નાસ સિનેમા, ભાગલીવાડ, અણખી ભાગોળ, ખાટકીવાડ, માછીવાડ અને 5 આત્રીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
દરોડામાં કેટલા કેસ પકડાયા અને કેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો તે અંગેની વિગતો સાંજ સુધી બહાર આવી ન હતી. પાનોલી રેલવે સ્ટેશને મળસ્કે મુંબઈની પરિણીતાનું ₹1.48 લાખની મત્તા ભરેલું પર્સ આંચકી ગઠિયો ફરાર થયો. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેલવેમેનનું 31મું ઝોનલ કન્વેન્શન નવી દિલ્હીમાં યોજાયું હતું, જેમાં સમગ્ર ભારતીય રેલવેના 16 ઝોનના 30,000 રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો અને એક ખૂબ મોટી રેલી પણ યોજાઈ હતી. ભરૂચના 50થી વધુ અને વડોદરા વિભાગના 300 કર્મચારીઓ જોડાયા હતા. ખુલ્લા સત્રમાં સરકાર પાસે રેલવે કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા અને 8મા પગાર પંચની રચના કરવા સહિત વિવિધ પડતર માંગણીઓ પર ચર્ચા કરાઈ. સાથે જ WRMSના જનરલ સેક્રેટરી RG કાબર ફરીથી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. NFIRના સંયુક્ત સચિવ તરીકે SD મીના, WRMS પ્રમુખ હિરેન મહેતા, તપન ચૌધરી અને KN ઝાલા એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે નિમાતા ભરૂચમાં દિનેશ ચંદ મીના સહિતના દ્વારા ધામધૂમથી સ્વાગત કરાયું હતું. ભરૂચના રચનાનગરમાં રસોડામાં ઘૂસી આવેલા સાપને કરાયો રેસ્ક્યુ. ભરૂચના મક્તમપુરમાં આવેલ રચનાનગરમાં એક ઘરમાં સાપ ઘૂસી ગયો હતો. રસોડામાં સાપને જોઈ પરિવારજનો ગભરાઈ ગયા હતા. સ્નેક ટેચર મુકેશભાઈ વસાવાને ફોન કરતા તેઓએ દોડી આવી કિચનમાંથી સલામત સાપને પકડી સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યો હતો. અંકલેશ્વરની UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાનમનું આયોજન કરાયું. અંકલેશ્વર JDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન 2025 યોજાયો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટી અધ્યક્ષ સાંદ્રા શ્રોફ, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન અશોક પંજવાણી, મીરા પંજવાણી તેમજ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને એવોર્ડ્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. आज UPL यूनिवर्सिटी ऑफ सस्टेनेबल टेक्नोलॉजी जो स्टूडेंट्स ने लास्ट समर 2025 में एग्ज़ाम्स दिए थे और जिनकी रिज़ल्ट अच्छी आई है उनका मोटिवेशनल अवार्ड्स. बाद में काफ़ी बच्चे क्लासेस लेते हैं एज अ पीयर लर्निंग और काफ़ी स्टूडेंट्स एक दूसरे को सपोर्ट करते हैं जो अच्छा नहीं कर रहे हैं उसको पेयर लर्निंग बोलते हैं. ये तीनों प्रोग्राम का आज फेलिसिटेशन और मोटिवेशनल प्रोग्राम है जो हम सालों से करते हैं और आज करीब 600 स्टूडेंट्स को अवार्ड्स मिल रहे हैं. અંકલેશ્વરની ડેક ઇન્ડિયામાંથી ₹6.51 લાખના મશીનરીના સામાનની ચોરીમાં સિક્યુરિટી ગાર્ડ જ આરોપી નીકળ્યો. અંકલેશ્વર JDCમાં આવેલ અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે કંપનીના HR આસિફ શેખે JDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડે અવધેશ મૌર્યએ અન્ય 3 ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીના ₹6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીમાં સિક્યુરિટી ગાર્ડે ચોરીના ગુનાને અંજામ આપતા ચકચાર જાગી છે. JDC પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં WRMS અને NFIRના હોદ્દેદારોનું ઢોલ, બેન્ડ, માળા અને પાઘડીઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું. મુંબઈના થાણેની સોનમ રામકરણ યાદવ પતિ તેમજ પુત્રી સાથે અમદાવાદમાં કામ અર્થે ગયા હતા, જ્યાંથી મુંબઈ પરત જવા માટે તેઓ અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવી સ્લીપર કોચમાં પરત ફરી રહ્યા હતા. સોનમ યાદવના લેડીઝ પર્સમાં મોબાઈલ, સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ 1.48 લાખનો સામાન હતો. મળસ્કે પાનોલી રેલવે સ્ટેશનના ટ્રેન ઊભી રહી હતી. ટ્રેન ઉપડતા જ એક ગઠિયો તેમના હાથમાં રહેલું પર્સ આચંકી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. ટ્રેન ફાસ્ટ થઈ જતાં પરિણીતા નીચે ઉતરી શકી ન હતી. બનાવ અંગે ભરૂચ રેલવે પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર JDCની સુફલમ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરી દેવાની હુડકોની નોટિસ મળતા હાહાકાર. બિલ્ડરે જે તે સમયે લોનના હપ્તા ન ભરતા સોસાયટી માથે અંદાજે 11 કરોડનું લેણું બાકી. અંકલેશ્વર નજીક પૂન ગામથી એક્સપ્રેસ વે પુનઃ શરૂ, વાહન ચાલકોને મોટી રાહત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.